લાનગર ગામ 2000 મારી માનતા એવી હતી કે હું 2016થી 2020 સુધી પંચાયતમાં સભ્ય હતો. એટલે સંજોગો વરસાદ એવું થયું કે 2018ની પેલી તાલુકા પંચાયતની ચૂંટણી આવી, સીટ ખાલી પડી. એટલે જે સરપંચ હતો એ સરપંચ તાલુકા પંચાયતની ચૂંટણી જીતી ગયા. પછી અહીંપા સરપંચની ખાલી પડી ચૂંટણી. એટલે મને એવો વિચાર થયો કે ચલો હું સભ્ય તો છું જ, પણ સરપંચમાં ફોર્મ ભરી દઉં 19ની અંદર. એટલે ફોર્મ ભરતા એવો નવરાત્રિનો સમય આવ્યો હતો. એટલે મને એવું થયું કે ચૂંટણી જીત્યા પહેલાં હું ગામમાં કંઈક સારું કામ કરું. એટલે મેં મારા ગામમાં તો નહીં, પણ બીજા બાકીના 6 ગામમાં સ્ટેટ લાઇન નાખી. મેં બધે લાઇટ કરી. નવરાત્રિનો સમય હતો એટલે. અને આ પૈસા હું વ્યાજે લાવ્યો હતો. 2-3 જણા જોડેથી ચેક પર 20,000 25,000 એવું કરીને લાવ્યો હતો હું પૈસા. પછી એવું થયું કે હું ચૂંટણી હારી ગયો. બીજો ભાઈ જે હતો મારી સામે એ જીતી ગયો. પછી એ લોકોને હું પૈસા ના આપી શક્યો. એટલે આ લોકોએ જેની જોડે હું પૈસા લાવ્યો હતો એ લોકોએ કોઈ 5 લાખનો ચેક ભર્યો, કોઈ 2 લાખનો ભર્યો, એમ કરીને 9.5 લાખ રૂપિયાની ફરિયાદ કરી મારી જોડે. ફરિયાદ કરી એટલે આ લોકોએ મેં સમજાયા કે ભાઈ મેં જે આપ્યા છે એ હું તમને આપવા તૈયાર છું, આ ખોટો ભર્યા છે એ ખોટા નહીં આપું. એટલે આ લોકોએ શું કર્યું, માન્યું ના મારું. એટલે હું ધીરે રહીને પૈસા આપવાના હતા એટલે હું હૈદરાબાદ નોકરી જતો રહ્યો માઇસની કંપનીની અંદર. પછી આ ધીરે ધીરે ભેગું થયું 2020થી આજ 24 સુધી. એટલે મારી પર 4 ફરિયાદ હતી. 4 ફરિયાદના અત્યાર સુધીના વોરંટ ગણો એટલે કંઈક 30 વોરંટ જેવું થતું હતું. એટલે પોલીસ મને હોદ જ કરતી હતી. પછી હું જ્યારે હૈદરાબાદથી આવ્યો ને ત્યારે મને પોલીસ પકડી ગઈ. જેવી પોલીસ પકડી ગઈ એટલે સીધો જ મને કોર્ટમાં બેહાડી દીધો. કોર્ટમાં બેહાડ્યો એટલે મને કીધું કે ભાઈ તું આટલા સમયથી ફરતો નાસ્તો ફરતો હતો એટલે તારી સજા થશે અને તને બિલોદરા નડિયાદ પોલીસથી લઈ જવામાં આવશે. એટલે જે જજ બેઠા હતા એમને બેલ મારી અને જે બહાર પોલીસ બેહાડે છે એને બોલાયા અને કીધું કે ભાઈ ગાડી 4 વાગે ગાડી બોલાવો, આ ભાઈને લઈ જવાના છે બિલોદરા. એટલે પછી મને જજે કીધું કે ગાડી આવે છે ત્યાં સુધી તું આ વકીલોની પાછળ પાટલી છે એ પાટલી પર બેસ. પછી હું બહાર જ 1.5 વર્ષથી આવતો હતો. પછી મને એવો વિચાર થયો કે હે માતાજી, મેં આ લોકો જોડેથી જે પૈસા લીધા છે એ હું હાલવા તૈયાર છું અને મેં મારા ઘરના કામ માટે નહીં વાપર્યા. આ તારી નવરાત્રિ હતી એ નવરાત્રિમાં ગામમાં લાઇટમાં માતાજીના કામ લાગે એટલા માટે મેં વાપર્યા છે.